વધ્યો હતો, આપણને બધાને ખબર છે. પછી એને રામ રાજ્ય મળ્યું હતું. તો હવે અમારે 14 ઉપર 1 વર્ષ થઈ ગયું. અમે 1 વર્ષ કોન્ટ્રાક્ટ માર્યા, તે બી અમે એક અક્ષતવાસ કહેવાય તે એ પણ અમે ભોગવી લીધો. તો હવે આ સરકારને હું હાથ જોડીને એટલી જ રિક્વેસ્ટ કરું છું કે અમને જવાબ આપે. ગુજરાતના નેતાઓ આટલા માયકાંગલા છે કે અમને જવાબ નથી આપતા. 15 દિવસથી વ્યાયામ શિક્ષકો બેઠા છે. આ લોકોને તમે શું સમજો છો? આ લોકો વ્યાયામ શિક્ષકો છે, ત્યારે તે કરી શકે છે. એક શિક્ષક 100 બરાબર છે, પણ હજુ ઉગ્ર નથી થયા, કેમ કે ધીરજ ધરીને બેસેલા છે. હવે નતમસ્તક એક જ માંગણી છે કે અમને જવાબ આપો. તમે શું કરવા માંગો છો? ભરતી કરવા માંગો છો? ક્યારે કરવા માંગો છો? ક્યારે કરશો? અમને સમય આપો. અમે હજુ 5-6 મહિના 8 મહિના પણ રાહ જોઈશું, પણ જે જવાબ જોઈએ તે અમને જોઈએ જ. અમે 15 દિવસથી અમારા બાળકો, અમારા ઘરે બીમાર વડીલો છે, તેમને મૂકીને અહીંયા બેસેલા છીએ. તો અમે હવે જવાબ લીધા વગર તો જવાના જ નથી. અમે ઘરેથી પણ કહીને આવ્યા છે અમારી રાહ ના જોશો, ભલે અમારું જે થાય તે, પણ જ્યાં સુધી આ શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી અમને જવાબ નહીં આપે, અમારા સામે ના આવે, અમને ના બોલાવે તો મીડિયામાં આવીને જવાબ આપે, પણ અમને જવાબ આપે. અમે નહીં તો હવે હદ વટાવશું. હવે અમારી ધીરજ કિનારા પર આવી ગયેલી છે. હવે અમારામાં ધીરજ છે જ નહીં. બસ હવે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે હવે અમે બોર્ડર ક્રોસ ના કરીએ. અમારી હાલ માંગણી એ છે કે ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષ વ્યાયામ શિક્ષકોની પ્રાથમિક શાળામાં કાયમી ધોરણે ભરતી કરવામાં નથી આવી. સરકાર રમતગમત ખેલે રમશે ગુજરાત, જીતશે ગુજરાત, બધા રાજકારણીઓ એમએલએની ટુર્નામેન્ટો થાય છે. બાળકોને રમવાનું છે તો બાળકોને રમવા માટે વ્યાયામ શિક્ષકો, બાળકોને શિક્ષકો નથી, એના કારણે બાળકો મોબાઈલમાં પડી ગયા. મોબાઈલનો કેટલો દુરુપયોગ થાય છે અને મોબાઈલ દ્વારા કેટલા અત્યારે તમે હાલ પણ ઓલા બ્લેડવાળા કિસ્સાઓ તમે જોયા હતા. કેમ બ્લેડના કિસ્સા? કેમ કે તમે રમતના મેદાનમાં નથી ઉતરતા, એટલા માટે તમે મોબાઈલમાં છો. મોબાઈલમાં અવનવા તમને ટાર્ગેટ આપવામાં આવે, બ્રેક અહીંયા આ રીતે બ્લેડો મારો, આવું કરો. આ બધું નથી કરવું. તમે ખાલી એક વ્યાયામ શિક્ષકોની છેલ્લા 15 વર્ષથી ભરતી નથી કરી, તો તમે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો. અને જ્યાં સુધી ભરતી નહીં કરો ત્યાં સુધી અમે લોકો અહીંયાથી હટવાના નથી. આજે અમારો 15મો દિવસ છે, પણ કદાચ અહીંયા 6 મહિના રોકાવાનું થશે ને તો અમે બધા અહીંયા રેડી છીએ. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મેદાન છોડવાના નથી. કેટલા લોકો આવેલા છે અહીંયા? અમે રોજ અલ્ટરનેટ રાખેલા છે અને લગભગ અહીંયા હજારોની સંખ્યામાં 500 થી 1000ની સંખ્યામાં અમે હોય જ છીએ. ત્યાં સુધીમાં કઈ જગ્યાએ આપણે આવેદન કર્યું? અમે લગભગ તાલુકા, જિલ્લા, પછી શિક્ષણના સંઘો, પછી ત્યારબાદ ડિંડોઈ સાહેબને, મુખ્યમંત્રી સાહેબને પણ એકવાર મળી આવેલા છીએ. બધાને અમે આવેદનપત્ર, છેલ્લા 15 વર્ષથી આવેદનપત્ર, એવું નથી કે અમે 6 મહિનાથી ચાલુ કર્યું. અમે છેલ્લા 15 વર્ષથી આવેદનપત્રો આપી રહ્યા છીએ કે તમે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરો. સરકારે ભરતી કરવાનું આવ્યું તો નવું ગતકડું લાયા. 5075 જે સ્કૂલોમાં 300 વિદ્યાર્થીઓથી વધારે વિદ્યાર્થીઓ, એવી સ્કૂલોમાં ખેલ સહાય જે કરાર આધારિત નોકરી છે એવું લાવ્યા. પણ અમારા ભાઈ કરાર આધારિત નથી. અમે સરકાર માન્ય પરીક્ષા પાસ કરી છે. અમે 7 વર્ષ ભણ્યા છીએ. બીપીએ ભણ્યા, બીપીએડ ભણ્યા, સીપીએડ ભણ્યા, ડીપીએડ યોગાનો કોર્સ કર્યો, એમપીએડ કર્યા, માસ્ટર ડિગ્રી કરીને પણ જો અમારે કરાર આધારિત નોકરી કરી હોય, ત્યારબાદ અમે લોકો સરકાર માન્ય પરીક્ષા પાસ કરી છે. જો પરીક્ષા પાસ કર્યા પછી છતાં પણ જો સરકાર અમને ભરતી ના કરે તો આ સરકારને કરવું છે શું? આ સરકારને ભાવિ ભવિષ્યને પાંગળું બનાવવું છે. જો બાળકો પાયાથી મજબૂત નહીં હોય, જો કોઈ બાળક પાયાથી શારીરિક રીતે મજબૂત નહીં હોય તો આખું મકાન કઈ રીતે મોટું થાય? જેમ બાળક મોટું થશે તેને રમતગમત વિશે ખબર જ કઈ રીતે પડે. પછી ગુજરાતમાં ક્યાંય મેડલ આવતા નથી. ગુજરાતનું મોટું 608 કરોડ રૂપિયાનું બજેટ બનાવી દે છે રમતગમત માટે, પણ કોઈ મેડલ તો લાવે. આવ ગણા ગઠા કોઈ મેડલ આવે છે. તો તમે કોઈ વ્યાયામ શિક્ષકોને પાયામાં ભરતી નહીં કરો તો આવું જ થશે. અમારે તો સરકારે રિક્વેસ્ટ છે. હવે એવું નથી કે અમે કોઈ એવો બળવો નથી કરવા. અમે ગાંધીજીના માર્ગે જ ચાલીએ છીએ. અમારે શાંતિથી ખાલી ન્યાય જ જોતો હોય કે ભાઈ તમે અમને ન્યાય આપી દો. અમે એવું કંઈ નવીન વસ્તુ તો માંગતા નથી કે ભાઈ અમારે તમારા જોડે 25% વધારો જોઈએ પગારમાં, કે ભાઈ અમારા આવું ફલાણું જોઈએ, ગ્રેડ પે જોઈએ. અમારે કશું અમારે ખાલી એ આવી જોઈએ. સરકારની પદ્ધતિ તમે જુઓ, ખેલ સહાયક ભવિષ્યના શિક્ષકોની લડાઈ હોય, આરોગ્ય કર્મીઓની લડાઈ હોય, ભૂતકાળમાં તમે જોશો તો પેપર ફૂટવા અને એની સામે યુવાનો વિદ્યાર્થીઓની લડાઈ હોય, ખેડૂતોના અનેક આંદોલનોનું આ મેદાન સાક્ષી છે. એ આંદોલનો હોય, દરેકની અંદર આ સરકારે સિસ્ટમેટિકલી બ્યુરોક્રેસી અને પોલીસને આગળ કરી અને આંદોલનને કચડી નાખે છે. સરકારની કાયમીની પદ્ધતિ રહી છે કે આંદોલનકારી લોકો અને સરકારની વચ્ચે, ભાજપની વચ્ચે બ્યુરોક્રેસી અને
પોલીસને દિવાલની જેમ ઊભા કરી દે છે અને એના માધ્યમથી આંદોલનને કચડે છે. અત્યારે આ આંદોલનકારીઓ જે અહીંયા વ્યાયામ શિક્ષકો બેઠા છે, જે ભવિષ્યના શિક્ષકો છે, હવે એક બાજુ સરકાર છે એ ભણશે ગુજરાત રમશે ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરે છે. આ જાહેરાત જેવી સરકારને હું કહેવા માંગુ છું કે જાહેરાતો નહીં, એનો અમલ કરો. જો બાળકોને રમશે ગુજરાતનો નારો તમારે ગુજરાતમાં સફળ કરવો હોય તો આ શિક્ષકો જે છે એમની ભરતી કરવી પડે. તમે ગુજરાતની કોઈ પણ પ્રાથમિક શાળામાં જઈને જુઓ, કોઈ પણ સરકારી માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈને જુઓ તો શિક્ષકો છે જ નહીં, વ્યાયામ શિક્ષકો છે જ નહીં. હવે વ્યાયામ શિક્ષકો જ ન હોય તો પછી બાળકો રમશે કેવી રીતે? જેવી રીતે સરકાર આ આંદોલનકારીઓ સાથે રમત રમે છે એવી રીતે બાળકો રમત રમશે કે વાસ્તવમાં સરકાર રમશે ગુજરાતને જો સૂત્રને સાર્થક કરવું હોય તો કરાર આધારિત શિક્ષકોના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. છેલ્લા લગભગ 10-15 વર્ષથી આવી કોઈ ભરતી સરકારે કરી નથી. તમામ સ્કૂલો ખાલી છે. એટલે સરકારને એક નમ્ર વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે, કારણ કે અહીંયા આંદોલન જેટલા લોકો કરે છે, જે લોકો પોતાના હક અધિકાર માંગે છે, એ તમામ ખેડૂતના દીકરાઓ છે અને ખેડૂતના પ્રતિનિધિ તરીકે પણ મારી ફરજ બને છે કે એમની સાથે હું બેસું અને એમના માટે હું વાત સરકાર સામે મૂકું. ત્યારે સરકારને વિનંતી કરું છું કે આ તમામ લોકોને તાત્કાલિક અસરથી ભરતી કરવામાં આવે. સરકાર ભરતી જ્યારે કરવી હોય ત્યારે કરે, મહિને 2 મહિને, પણ અત્યારે આ લોકોને કમસે કમ સાંભળે, એમને એક વાયદો વચન અને એક લેખિત બાહેધરી આપે કે અમે આટલા સમયની અંદર આ ભરતી કરશું. જો એ ના કરી શકે તો સરકારને બેસવાનો કોઈ અધિકાર નથી. સરકારે આંદોલન નથી કરવા દેવું. આ લોકો અત્યારે ગેરીલા પદ્ધતિથી આંદોલન કરે છે. એક દિવસ અહીંયા, એક દિવસમાં, એક દિવસમાં. આંદોલન કરવાનો લોકશાહીમાં અધિકાર નથી. અત્યારે દેશમાં લોકશાહી છે. આ લોકોએ કોઈ જાહેર મિલકતને નુકસાન કર્યું છે? આ લોકોએ ક્યાંય સરકારને એલફેલ ગેલ કે એવા જે બંધારણીય શબ્દ ન હોય એવા શબ્દોથી સરકારને ક્યાંય વખોડી છે? સરકારને કંઈ કહ્યું છે? ના. તો પછી લોકશાહી ઢબે ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન કરે છે એ લોકોને સરકારે આંદોલન કરવાનો અધિકાર પણ છીનવી દીધો છે. છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી. સતત 15 વર્ષથી અમે રજૂઆત કરવી છીએ, પણ પછી હવે એવું થયું કે આ સરકાર અમારું નહીં સાંભળે. એટલા માટે છેલ્લા 15 દિવસથી અમે સરકારને સતત રજૂઆત કરી છે. અહીંયા 15 દિવસથી સંઘર્ષ કરવી છે, સતત માંગણી કરવી છે. સચિવાલયનો 2 વખત ઘેરાવો કર્યો અને 5-6 વખત ડિટેન થયા, છતાં પણ સરકારના કોઈ અધિકારીઓ અમને મળવા નથી આવ્યા. શું અમારી જે માંગણી છે એ વ્યાજબી નથી? આજે ગુજરાતની સામાન્ય જનતાને પૂછશો કે શું તમારા બાળકોને શાળાની અંદર વ્યાયામ શિક્ષકોની જરૂર છે તો કોણ ના પાડશે? અમારી જે માંગણી છે એ વ્યાજબી છે. ગુજરાતના કોઈ પણ અધિકારીને પૂછો, સામાન્ય પબ્લિકને પૂછો, બિઝનેસમેનને પૂછો કે ટીચરોને પૂછો કે આચાર્યને પૂછો કે શું સરકારી શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકની જરૂર નથી? આજે ઓલિમ્પિક જેવી વાતો કરે છે, કોમનવેલ્થ ગેમની વાત કરે છે, મોડેલ ગુજરાતની વાત કરે છે, અને જે ડિગ્રીઓ લઈને બેઠા છે 15 વર્ષથી, જેમની ઉંમર થઈ ગઈ, એ શું અમારી માંગ ખોટી છે? આજ 15 દિવસથી સતત બહેનો અને ભાઈઓ સાથે ઘર્ષણ થાય છે. શું એ યોગ્ય છે? શું સરકાર એવું ઈચ્છે છે કે આની સાથે કોઈ ઘટના બને પછી કઈ નિરાકરણ લાવી? આનાથી પણ મોટું ઉગ્ર આંદોલન તમારે જોવું છે. સતત માંગણી કરવી છે. અત્યાર સુધી સરકારના કોઈ પણ અધિકારી અમને મળવા નથી આવ્યા, તો શું વિચારે છે? આ અમારી માંગણી યોગ્ય છે કે નહીં એ સરકારને વિચારવાનું છે. અને હવે સરકારને હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક અમારો કોઈ પણ પ્રકારનો નિવેડો લાવે, નકર પછી આના પછી પણ ઉગ્ર આંદોલન જોવા માટે તૈયાર રહો. વિનંતી છે કે અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો. આજે 15 દિવસથી અમે ગાંધીનગરમાં આંદોલનમાં છીએ. કોઈ નેતા કે કોઈ પૂછવા નથી આવ્યું કે તમારી શું માંગ છે. દરેક નેતા કે જે સદસ્ય હશે તે ટીવી મારફતે તો જોતા જ હશે, સમાચારમાં પણ રોજ આવે જ છે. તો કેમ અમને અમારા પ્રશ્નનો જવાબ નથી આપતા? અમારી જોડે 2-3 દિવસ થાય છે અને પોલીસવાળાને મોકલે છે ને ટીંગાટોળી કરે છે ને અમને ડિટેન કરી નાખે છે. તો આજે 15મા દિવસે હું સરકારને એટલું જ કહેવા માંગુ છું કે અમારા વ્યાયામ શિક્ષકની કાયમી ધોરણે